ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ અપાઈ છે, ત્યારે ગિફ્ટ સિટીમાં દારૂનું વેચાણ અને સેવન કરવાની છૂટ આપવામાં આવી. ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન સુવિધા ઊભી કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. ગિફ્ટ સિટીના કર્મચારીઓ માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે. ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇનની સુવિધા પણ આપવામાં આવશે. આ હોટલ્સ જે છે તે જ આ સુવિધા આપશે. હોટલ, રેસ્ટોરન્ટ્સ, ક્લબમાં લિકરનું સેવન કરી શકાશે. કંપની ઓથોરાઇઝ્ડ મુલાકાતીઓ પણ દારૂનું સેવન કરી શકશે. કંપનીના કાયમી કર્મચારીઓની હાજરીમાં લિકર સેવનની મંજૂરી અપાઈ છે. ગિફ્ટ સિટીમાંથી દારૂની બોટલનું વેચાણ નહીં કરી શકાય. આ તરફ ગિફ્ટ સિટીમાં લિકર પરમિશન મુદ્દે માર્ગદર્શિકા જાહેર થશે. લિકર પરમિશન મુદ્દે રાજ્ય સરકાર આ માર્ગદર્શિકા જાહેર કરશે. પરિપત્રમાં તમામ નિયમોની સ્પષ્ટતા કરવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાત પહેલા GR લાગુ પડે તેવી પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે. 28 ડિસેમ્બરની આસપાસ પરિપત્ર બહાર પાડે તેવી શક્યતાઓ છે. સંદેશ ન્યૂઝ સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાસ વાતચીત કરી. દારૂબંધીને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું, આ પોલિસી રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેને હું આવકારું છું. ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂની મંજૂરી એ પોલિસીનો ભાગ છે. રાજ્યના અનેક લોકોને દારૂ માટેની મંજૂરી અગાઉ આપવામાં આવેલી છે તેવું નથી. આ ઉપરાંત ગિફ્ટ સિટીમાં એવા રાજ્યોના લોકો કામ કરે છે અથવા આવે છે જેઓના રાજ્યમાં દારૂ પીવાની છૂટ છે. તેમજ આંતરરાષ્ટ્રીય લોકો પણ મોટા પ્રમાણમાં આવે છે. કોંગ્રેસના આરોપોને હું ફગાવી દઉં છું. રાજ્યના હિતમાં શું નિર્ણય કરવો એ અમારું કામ છે. અન્ય જગ્યાએ દારૂની છૂટ આપવી તેની મને જાણ નથી. પૈસા કમાવાનો હેતુ નથી. આ રાજ્ય સરકારની પોલિસીની વાત છે. અગાઉ પણ મેં આવકાર્યું છે અને હજુ પણ આવકારું છું. દારૂની પરમિટ પર અમિત ચાવડાએ સરકાર પર પ્રહારો કર્યા. શાંતિ સલામતી પાછળ દારૂબંધીનું મોટું યોગદાન છે. તેવામાં ધંધા વેપાર માટે ગુજરાત વિશ્વભરમાં પ્રખ્યાત છે. પહેલી સરકારે દારૂની બદીઓ વધવા દીધી અને ખુલ્લેઆમ વેપારને આકર્ષવા માટે સરકારે પરમિટ આપી. એનાથી વધારે વેપાર થાય તેવી શક્યતાઓ નથી. યુવાધન બરબાદ થશે, લોકોની હિંમત ખુલશે. કેવડિયા રણોત્સવમાં પણ આ રીતે છૂટ માંગવામાં આવશે તો શું ત્યાં પણ છૂટ અપાશે? ડાયમંડ બોર્ડ્સમાં પણ છૂટ માંગશે. દારૂબંધીની પાછલા બારણેથી છૂટ આપી રહી છે સરકાર, તેવા આક્ષેપ તેમણે કર્યા. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સપાટો બોલાવ્યો. આણંદ ST ડેપો મેનેજર અને કંટ્રોલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ST ડેપોમાં બેદરકારી દાખવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. વાહન વ્યવહાર મંત્રીએ ઓચિંતી અહીંની મુલાકાત લીધી હતી. બસ સ્ટેન્ડમાં અનેક અસુવિધાઓ સામે આવી. હર્ષ સંઘવીની મુલાકાત તાણે જ રખડતા ઢોર પણ વચ્ચે આવ્યા હતા. ડેપો મેનેજર કમલેશ શ્રીમાળી, કંટ્રોલર બળવંત ઝાલા સસ્પેન્ડ કરાયા. આણંદ ધારાસભ્ય યોગેશ પટેલનો પણ બચાવ થયો હતો. આ તરફ દાદરા નગર હવેલીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સાંસદ કલાબેન ડેલકરે PM મોદી સાથે મુલાકાત કરી. કલાબેન ડેલકર ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. શિવસેનામાંથી ચૂંટણી લડીને તેઓ સાંસદ બન્યા હતા. કલાબેન ડેલકર પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ મોહન ડેલકરના પત્ની છે. સ્વર્ગસ્થ મોહન ડેલકરે મુંબઈમાં આપઘાત કરી લીધો હતો. આ તરફ કર્ણાટકમાં ફરીથી હિજાબ પર રાજકીય દંગલ જોવા મળી રહ્યું છે. કર્ણાટક સરકારે હિજાબ પર પ્રતિબંધ દૂર કરવાનો નિર્ણય કર્યો. CM સિદ્ધારામૈયાએ હિજાબ પર પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી. કર્ણાટકમાં શાળા કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ લગાવાયો હતો. હિજાબ પર પ્રતિબંધ હટાવવાનો અધિકારીઓને નિર્દેશ આપી દેવાયો છે. સરકારના નિર્ણય બાદ રાજકીય પક્ષોમાં જુબાની જંગ જોવા મળી રહ્યો છે. ભાજપે કહ્યું, સરકાર યુવાનો વચ્ચે ભાગલા પડાવી રહી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ધર્મનિરપેક્ષતા મુદ્દે ચિંતા છે. સરકારે કાયદાની જોગવાઈમાં રહીને નિર્ણય કર્યો છે તેવું કોંગ્રેસે જણાવ્યું. કર્ણાટક સરકારે લીધેલો નિર્ણય યોગ્ય છે તેવું RLDના જયંત ચૌધરીએ જણાવ્યું હતું. આ તરફ જમ્મુ કાશ્મીરમાં 4 જવાનોની શહીદી બાદ સેનાનું આતંકીઓ સામે ઓપરેશન શરૂ થયું છે. દરમિયાન જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં સેનાના જવાનોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. અખનૂર સેક્ટરમાં ઘૂસણખોરોનો પ્રયાસ કરતા આતંકીને સેનાના જવાનોએ ઠાર કર્યો છે. સુરક્ષા દળોએ ફાયરિંગ કરતા એક આતંકી ઠાર થયો હતો, જ્યારે 3 આતંકીઓ ભાગી છૂટ્યા હતા. મહત્વનું છે કે આ રાજૌરીમાં આતંકીઓએ સેનાના 2 વાહનો પર હુમલો કર્યો હતો, જેમાં 4 જવાનો શહીદ થયા હતા. આતંકવાદીઓના આ કાયરતાપૂર્ણ કૃત્ય બાદ ભારતીય સેના દ્વારા સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે.
ઉપરાંત રાજકોટમાં પણ હવે સિંહો જોવાનો લહાવો મળશે. રાજકોટમાં લાયન સફારી પાર્ક બનશે. કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ મંજૂરી આપી. 2026માં જીપમાં બેસીને લોકો સિંહ દર્શન કરી શકશે. રાજકોટવાસીઓને સિંહ દર્શન માટે ગીર નહીં જવું પડે. 30 કરોડના ખર્ચે 33 હેક્ટર જગ્યામાં બનશે સફારી પાર્ક. આજી ડેમ, પ્રદ્યુમન પાર્ક, ઝૂના 13 સિંહમાંથી એક ગ્રુપ મુકાશે. આવતા વર્ષના બજેટમાં અલગથી જોગવાઈ કરાશે. રાજકોટ મનપા 2.5 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરશે. ગીરના જંગલ જેવી આબોહવા માટે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. અને આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. હવે પછીના મહત્વપૂર્ણ સમાચારો આપ જોશો મારા સહયોગી યશ સાથે. રજા આપશો. નમસ્કાર. આ ન્યૂઝના પ્રાયોજક હતા સાચી સહેલી, મહિલાઓની સૌ